સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બોર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે. ડિસેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. જોકે ફરી એક વખત બોર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અષાઢી બીજના દિવસે 250 ઓફિસો, જ્યારે દિવાળી સુધીમાં 1000 ઓફિસો ડાયમંડ બોર્સમાં શરૂ થઈ જશે. દશેરાના દિવસે સુરત ડાયમંડ બોર્સમાં કુંભઘડ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડિસેમ્બર માસમાં સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધી સુરત ડાયમંડ બોર્સમાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. ડાયમંડ બોર્સ શરૂ કરવા માટેની કવાયત હાલ ચાલુ છે, જેના અનુસંધાને હવે ડાયમંડ બોર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી રહ્યા છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે 500 જેટલી ઓફિસમાં હાલ ફર્નિચરનું કામ ચાલુ છે. તે પૂર્ણ થયા બાદ આ તમામ ઓફિસો પણ શરૂ થઈ જશે. સુરત ડાયમંડ બોર્સમાં દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ બોર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિસેમ્બરમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમને જણાવતા આનંદ થાય છે કે રવિવારે 7 જુલાઈના રોજ અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે 250થી પણ વધુ ઓફિસે ઓપનિંગ થવા જઈ રહી છે. ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. 500 ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલુ છે. ફર્નિચરનું કામ જે રીતે પૂર્ણ થશે તે ઓફિસો પણ શરૂ થઈ જશે. દિવાળી સુધીમાં 1000થી પણ વધુ ઓફિસ શરૂ થઈ જાય તેવી અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે, તેમ વધુમાં જણાવ્યું હતું. ઘણા ડાયમંડ ઉદ્યોગના દલાલોના ફોન આવે છે. તહેવારના દિવસે અમને આવવું હોય તો શું વ્યવસ્થા છે? ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા દલાલ અને વેપારી મિત્રોને જણાવવા માંગશે કે તેમને ત્યાં આવવા માટે આવકાર્યા છે અને કતારગામ ગોધાણી સર્કલથી તેમજ મિની બજારથી એક બસ સવારે 8થી દર 1.5 કલાકે ડાયમંડ બોર્સ જવા માટે મુકાઈ છે. તો આ બસ સેવા રવિવારથી શરૂ થઈ જશે અને આવી જ સુવિધા ડાયમંડ બોર્સથી પરત આવવા માટે પણ છે. તો તમામ દલાલ વેપારી મિત્રો અને દલાલોને પણ ત્યાં આવવું ગમશે અને સોમવારથી ડાયમંડ બોર્સમાં મોટા પાયે વેપારીઓ શરૂ કરી આગળ વધી શકશે, તેમ વધુમાં જણાવ્યું હતું. તો સુરતમાં વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ સુરત ડાયમંડ બોર્સની 250 જેટલી ઓફિસો રવિવારે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસે શરૂ થશે. ડિસેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી ત્યાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. જોકે ફરી એક વખત બોર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અષાઢી બીજના દિવસે 250 ઓફિસ, જ્યારે દિવાળી સુધીમાં 1000 ઓફિસે ડાયમંડ બોર્સમાં શરૂ થઈ જશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.